સુરતના અડાજણ ગામ ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં જોઈ જેને લઈ સ્થાનિકોએ તપાસ કરવાની માંગણી કરી છે। સુરતમાં નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓમાં જાણે અણધણ કાર્યભાર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। સુરતના અડાજણ ગામ હોળી ચકલા પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 150 અને 151માં રમતગમતના સાધનો છેલ્લા કેટલાક મહિનાથી તૂટેલી હાલતમાં છે। શાળામાં કઈ રીતે ભણશે અને ગુજરાત અને રમશે ગુજરાત, તો સાધન તૂટેલી હાલતમાં હોય બાળકો કેવી રીતે રમશે, જેને લઈ અંગે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગણી કરી છે। આપનો પરિચય? મહેશ પટેલ। આપણે અત્યારે અડાજણ ગામ હોળી ચકલા સ્કૂલ નગર પ્રાથમિક શાળા 150-151 પર ઊભા છીએ અને ત્યાં જે રમતના સાધનો છે એ તૂટેલી હાલતમાં અને ખંડેર ભંગાણ હાલતમાં પડેલા છે। એનો મુખ્ય જવાબદાર અધિકારીઓ છે, કારણ કે જવાબદાર અધિકારીઓની જે જવાબદારી લેવાની છે, જે નિભાવવાની છે, જે કામ કરવાનું છે, કરવા તૈયાર નથી। આનું મેન્ટેનન્સ અમારે ફરિયાદ થોડી કરવાની પ્રજા તરીકે, એનું મેન્ટેનન્સ એ લોકોએ કરવાનું છે, કેમ નથી કરતા કંઈ સમજ નથી પડતી। સરકારશ્રીની નિયત એકદમ સાફ અને ચોખ્ખી છે, પણ જેને સરકારશ્રી જેના ભરોસે ચાલી રહી છે એ જે વહીવટકર્તા અને જે જવાબદાર અધિકારીઓ છે એને સરકારને બદનામ કરવામાં રસ છે। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમારી અપીલ છે કે આવા કર્મચારીને ગંગાજળ હેઠળ લઈ લો। ગંગાજળ ઓપરેશન જે ચાલી રહ્યું છે, ભ્રષ્ટ અધિકારીઓના જે રાજીનામા લાવવા એને ઘરે બેસાડવાના, એ કાર્ય અત્યારે આવા લોકો પર કરવા જેવું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।